પ્લેટ છે 12 વોલ્ટની અને એનાથી આપણે આ મોટર ચાલુ કરવાની છે. આપણે પહેલા બોરમાંથી પાણી કાઢવાનું હોય. આ મોટર બોરમાં 20 ફૂટ નીચે પાણી હ એને ઉપર 100 ફૂટ આગળ જવા દેશે અને ઉપર 10 ફૂટ ઉપર ચડાવીને પછી અમારે 1 કલાકમાં પીપળું પૂરું ભરાઈ જાય. બને જો હવે અમે શું પ્રોસેસ કરીને આ પાણી તમે ચડાવ્યું હોય અને જે રીતે મોટર ચાલુ કરીએ તમે વિડીયો બનાવજો. તમને આ બધું જાણકારી તમને મળતી રહેશે. તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ સોલર પ્લેટના વાયર આ રહ્યો જો આ વાયર જો આમાં આ બોરમાં આ જ મોટર છે. તમને બતાવીએ કે મોટર આ જ છે. તો બતાવીએ તમને પહેલાં આપણે છેડો છોડ નાખીએ. મોટર બંધ થઈ જાય તો આપણે એના બહાર કાઢી દઈએ. ફૂટર જો એની પર આ કચરું હોય ને ના પડી જાય એટલે અમે આ પેકિંગ કરાવીશું એટલે જેના લીધે કચરું અંદર જાય નહીં. અને જો આ મોટર જો જો ખાલી આ દેખાય તમને અંદર મોટર આ અંદર આ અમે બહાર કાઢી નાખ્યું. જો ખાલી આ અમે કાઢી નાખ્યું હવે જો એ જ મોટર જો આ જો અહીં પાણી આવે અને અહીં બહાર નીકળે જો આ સાઈડથી જો યારો માર્યો છે તમારે જો તકલીફ ના પડે એટલા માટે. આ સાઈડે પાણી બહાર નીકળે ને આ સાઈડથી બે અંદર આવે ને આ સાઈડથી બહાર નીકળે. હવે તમારું પાણી આવે અંદર નાખી દઈએ. પેલા આપણે અંદર નાખીએ. જો આ આપણી ટોટી 20 ફૂટની જો આ 20 ફૂટી આ બોર આપણે જો 20 ફૂટમાં પાણી જો 20 ફૂટ નીચે પાણી જો વીસ ફૂટ અંદર પાણી આખું 20 ફૂટ. અને આપણે અંદર આ જશે પાણી મોટર અંદર આપણે થઈ ગયું. આવું 20 ફૂટથી અંદર ખેંચી લાવશે મોટર અને અહીંથી 100 ફૂટ લગી ત્યાં જવા દેશે અને એની ઉપરથી 100 ફૂટ ઊંચી જવા દે 10 ફૂટ પાણી જવા દે અને એ કલાકમાં ખાલી પીપળું ફૂલ ભરાઈ જાય. તો આપણે જોઈ લઈએ મોટરનું જેટલું પ્રેશર જેટલું પાણી આવે. જો આ બોરમાં પાઇપ આવી જો જોઈ લેજો જોઈ શકો આ મોટરનું પાણી. મોટર આપણે ચાલુ કરીએ. જો તમે બતાવું જો આ મોટરમાં પાણી આ મોટરનું આપણે ટોટીએ અંદર જોઈ લઈએ. આપણે પહેલાં છીડો મારીએ સોલ પ્લેટથી. જો આ વાયર જો આ વાયરને આપણે મારીએ અને પછી જોઈ લઈએ કે મોટરનું જેટલું પ્રેશર ને જેટલું પાણી આવે આપણે પહેલાં છીડો મારીએ. જો સવારમાં 8 વાગે ચાલુ થઈ જાય કે સાંજના 5 વાગ્યા લગીને આખો દિવસ મોટર ચાલુ રહે. લગભગ તમારે પીપળું ભરી જાય. આપણે હવે અમે કે રીતે પ્રોજેક્ટ બનાવ્યો એ તમે જોઈ શકો છો. તો તમને આખું બતાવીએ મોટરનું પાણી અને પ્રેશર. જો જો મોટરનો અવાજ તમારે સંભળાઈ શકે છે. મોટર ખાલી જો જોઈ શકો છો તમે કેટલું પ્રેશર આવે. જો 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 અંદરથી પાઇપ આવી જો
હવે જો આપણે આની મેં આપણે લગાવીશું પાઇપ. આ પાઇપ આપણે ઘર લગીને જઈ છે. હવે આ જવા દેશે 100 ફૂટ આપણે જવા દેશે. આ મોટર 100 ફૂટ પ્રેશર કરીને આમ આગળ જવા દેશે ને અહીં 10 ફૂટ ઉપર ચડાવશે અને મારે 1 કલાકમાં આખું પૂરું ભેગું ભરાઈ જાય. તમને બતાવીએ તો આપણે આમાં ગાળીશું. આપણે અંડરગ્રાઉન્ડ અહીંયા આગળ પાઇપ રાખેલી છે જેથી કોઈ તકલીફ ના પડે એ માટે. બધું ચાલુ કરીએ આપણે અંદર. અંદર બોરમાં પાઇપ આવી અને જો અહીં આપણા ઘરે જશે. તમને બતાવી આવું. અને જો આપણે અંદર કોઈ કચરું બચરું પડે નહીં એ માટે આપણે આવું કપડું બપડું ઉપર મૂકવું પડે જેથી આપણે પાણી સાફ રહે. જો આ રીતે કપડું મારીને આ બાંધી દેવાનું. તો તમે વિડીયો બનાવી રહેજો. અમે તમને બતાવીએ કે અમે કેવી રીતે પ્રોજેક્ટ બનાવ્યો અને અમે કેવી રીતે ઘરમાં પાણી વાપરીએ એ તમને બતાવીએ. તો ચાલો તે પહેલાં તમને એક વસ્તુ કહી દઉં કે જો આ 3000 રૂપિયાની સોલર આવે અને આ 700 રૂપિયાની આવે આ મોટર આવે. જો આ 700 રૂપિયા મોટર આવે અને સોલર પ્લેટ. તમારે કોઈ વિદ્યુત ઉર્જાની જરૂર પડતી નહીં. તમને એમને ફ્રી વીજળી તમને મળશે અને તમે કાયમી ચાલુ રહેશે. આ તમારો પ્રોજેક્ટ બનાવો હોય તો તમને 3700 રૂપિયા, ફક્ત 3700 રૂપિયા. 3000ની સોલરના 700 રૂપિયા મોટર, 3750 રૂપિયા અને 50 રૂપિયા આ વાયરના, એટલે 3750 રૂપિયા. તો આપણે આગળ ચાલીએ ને જોઈએ આપણે. ચલો બોરે જે પેલી પાઇપ તમને બતાવી હતી એ અડધાની પાઇપ જોઈએ. અહીં જો જો આ કાળી પાઇપ આવી, કાળા કલરની પાઇપ. આ જો 100 ફૂટથી લાયા કે આપણે 100 ફૂટથી અને 10 ફૂટ ઉપર ચડાવીએ. જો આ ઉપર જો પાઇપ તમે અવાજ સાંભળી શકો છો. ઉપર જો આ પાઇપ ચડી અને અમે નીચે જો આ હોલ કર્યો છે અને અહીં જો આ નીચે પાઇપ જઈ એ અમે બાથરૂમમાં યુઝ કરીએ છીએ. જો બાથરૂમમાં યુઝ થાય અમારે, જોઈ શકો છો તમે. આ રીતે તમે ઘર પર કરી શકો છો. જો આ પાઇપ તમારી જો બાથરૂમમાં અમારે જાય. અડધાની પાઇપ કાળા કલરની. જો આ રીતે તમે બાથરૂમમાં કરી શકો છો. હવે તમને આપણે ચકલી ચાલુ કરીને બતાવીએ કે કેટલું પ્રેશર આવે એ તમે જોઈ લો. ચલો આપણે ઓછું દેખાય. હવે બેટરીથી આપણે જોઈ લઈએ. જો જોઈ શકો કેટલું પાણી આવે, કેટલા પ્રેશરમાં આવે જોઈ શકો છો તમે. જો જેવો તમારો વિડીયો લાગ્યો, તમારે ઉનાળામાં પાણીની જરૂરત ના પડે, આ તમે પ્રોજેક્ટ બનાવેલું તો અમારા વિડીયો જોઈને તમે પ્રોજેક્ટ બનાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય હિન્દ.